નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે આપણી પોતાની યુટ્યુબ ચેનલ ધ ચિંતન એકેડમીમાં. ધ ચિંતનનો મતલબ થાય છે એક વિચાર. દ્રઢ મનોબળ સાથે આપ સૌ આગળ વધી રહ્યા છો ત્યારે આપણે સીસી પીવાયક્યુ સિરીઝમાં આજનો આપણો એપિસોડ નંબર 9 ની શરૂઆત કરીએ. તો સરસ મજાનો પ્રશ્ન કમ્પ્યુટર સ્ક્રીન પર તમારી સમક્ષ છે. વધારે સમય આપણે નહીં લઈએ. પરીક્ષામાં જો તમને કોઈ પણ પ્રશ્નો મૂંઝવતા હોય તો અવશ્યને માટે સંસ્થાનો નંબર જે છે 7575061777 આમના ઉપર અવશ્યને માટે મેસેજ કરવો કે સર આ પ્રકારનો પ્રશ્ન મને આવી રહ્યો છે, આમાં મારે શું નિરાકરણ કરવું જોઈએ. માથ્સ રીઝનિંગમાં ટાઈમ મેનેજમેન્ટનો પ્રશ્ન હોય કે પરીક્ષાને લઈને કોઈ અન્ય બાબતો મૂંઝવતી હોય તો અવશ્યને માટે મેસેજ કરવો અથવા તો કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવવું. બરાબર છે? તો પ્રશ્નની શરૂઆત કરીએ. તમારો સમય શરૂ થાય છે નાઉ. ચલો, આશા રાખીએ ઉત્તર આવી ગયો હશે. ચલો, ટાઈમ અપ. ઓકે, ચલો સરસ. જ્યારે આ પ્રકારનો આપ્યો હોય તો આ ઇન્સ્ટ્રક્શન સીસીમાં બધામાં કોમન જ છે. બરાબર? એટલે એકવાર વ્યવસ્થિત ઘરે વાંચી લેવાની, પછી બધામાં એ જ હોય છે. બરાબર છે? તો જોઈએ. સૌથી પહેલા જ્યારે આ પ્રકારના પ્રશ્નો આવે તો વિચારવાનું શું? પહેલા સરવાળો, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર. એમાં ના આવે તો ગુણાકાર સાથે સરવાળો બાદબાકી, ભાગાકાર સાથે સરવાળો બાદબાકી, ત્યારબાદ વર્ગ, ઘન, વર્ગ અને ઘન સાથે સરવાળો બાદબાકી. આ સિક્વન્સમાં વિચારતું જવાનું. બરાબર છે? તો સૌપ્રથમ આપણે સરવાળો વિચારીએ. 59 ના 75 થયા તો કેટલા થયા? +16. 75 ના 25 પ્લસ કર્યા તો 100 થયા. અગેન +16 +25. તો ભાઈ +16 +25 વાળું +16 છે નહીં, +16 છે નહીં, +16 છે તો કે હા ભાઈ +16 અને +25 છે તો કે હા, તો આ પણ ના. આટલો સમય લાગે. ક્લિયર છે? પછી આમ 45 ને 16 કરવા નહીં બેસવાનો, 6 ને 9 15, એટલે આમ આઈડિયા આવી જવો જોઈએ સમથિંગ એના જેવું કંઈક છે. વધી આગળ. નેક્સ્ટ ક્વેશ્ચન કમ્પ્યુટર સ્ક્રીન પર તમારી સમક્ષ છે. તો ટાઈમ સ્ટાર્ટ નાઉ. ચલો, 20 સેકન્ડનો સમય આપવામાં આવી રહ્યો છે ભાઈ દરેક પ્રશ્ન માટે. ચલો, જેને ઉત્તર આવતો જાય તેઓ કમેન્ટ આપતા જશે. વેલકમ બધાને. જય સ્વામિનારાયણ, જય માતાજી, જય બજરંગબલી, હર હર મહાદેવ. આવતીકાલે પરમ પવિત્ર પૂર્ણિમા કહેતા કે હનુમાન જયંતિનો ઉત્સવ છે. તો જે વિદ્યાર્થીઓને મૂંઝવણ હોય હનુમાનજી મહારાજને પણ પ્રાર્થના કરી શકે છે. બળ બુદ્ધિ દેનાર છે હનુમાનજી મહારાજ પણ. ક્લિયર છે? ચલો, ટાઈમ અપ. વધી આગળ. કયું સમીકરણ સાચું બનશે? ક્યારે? તો કે ભાઈ 5 અને 2 ને આપણે શું કરવાનું છે? પરસ્પર અરસપરસ બદલવાના છે. તો 5 ની જગ્યાએ 2, 2 ની જગ્યાએ 5. જોઈએ ભાઈ, 3 પંજા 15, 8 ભાગ્યા 4 એટલે 2. 15 ને 2 17, 17 માંથી 2 જાય તો થશે નહીં, તો પેલું ગયું. અહીંયા 2 આવશે અને 2 ની જગ્યાએ 5 આવશે. પેલા તો 8 ભાગ્યા 6 તો 6 અહીંયા નીચે આવી જશે. 3 દુ 6, 3 તેરી 9, 2 ચોક 8, 3 ચોક 12, 12 ને 2 14, 14 માંથી 5 જાય તો 9 થશે નહીં, તો શું આવશે? ન તો 1 ન તો 2. ક્લિયર છે? ચલો, વધી આગળ. ચલો ફટાફટ. નેક્સ્ટ ક્વેશ્ચન કમ્પ્યુટર સ્ક્રીન પર તમારી સમક્ષ છે. યોર ટાઈમ સ્ટાર્ટ નાઉ. વિદ્યાર્થીઓ, ટૂંક સમયમાં જ આપણે મેગા સિરીઝ તરફ હવે આગળ વધવાનું પ્લાનિંગ કરી રહ્યા છે કે એવરી વીક અથવા તો વીકમાં 2 દિવસ જે પણ સમય અનુકૂળતા હશે એને અનુરૂપ. બરાબર છે કે આપણે સંપૂર્ણ ઘણા બધા પ્રશ્નોનો સાર એક સાથે લેવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. બરાબર? અત્યારે તો નાનો સેશન લઈ રહ્યા છીએ. ચલો, ટાઈમ અપ. ઓકે, વધી આગળ. જો તો ભાઈ 311 ક્વેશ્ચન માર્ક, 319, 301, 327, 293, 335. તમને ક્લાસમાં આવું કીધેલું. આજકાલ ટ્રેન્ડિંગમાં ડ્યુઅલ સિરીઝ ચાલે છે. ડ્યુઅલ સિરીઝનો મતલબ એકી સ્થાનના જે અંકો હોય એમની એક શ્રેણી બનતી હોય, બેકી સ્થાનના જે અંકો હોય એમની એક શ્રેણી બનતી હોય. જો 311 અને 19 કેટલા કર્યા? +8. 319 અને 8
27 27 અને 8 35 નીચે 301 ના 293 તો જોજો શું કર્યું છે -8 હા કે ને તો ભાઈ કેટલામાંથી -8 કરો તો 301 આવે જો તમે અહીંયા 309 મૂકો 309 -8 કરો તો જ 301 થાય તો જવાબ શું થશે વિકલ્પ બી ક્લિયર છે ચલો સરસ પ્રશ્ન છે અગેઇન પેલી લાંબી ઇન્સ્ટ્રક્શન તો હશે જ સૌપ્રથમ વિચારીશું સરવાળા વિશે તેન બાદબાકી ગુણાકાર ભાગાકાર ચલો ફટાફટ જેમને જેમને આન્સર આવતો જાય તેઓ કમેન્ટ કરતા જશે બધાને જય સ્વામિનારાયણ જય માતાજી જય બજરંગબલી જય સિયારામ હમણાં જ રામનવમી ગઈ છે ચલો સરસ ટાઈમ અપ ચલો તો શું કહે છે ભાઈ ક્વેશ્ચન સંખ્યાઓ અને સંબંધ સમાન આનો જે સંબંધ છે એવું આમાં કોણ છે તો ભાઈ પેલા સરવાળો કરીએ 2 ને 1 3 390 390 અને 58 તો કેટલા થશે 448 આ બંનેનો સરવાળો કર્યો એના અડધા છે ભૈયા ભાગ્યા 2 કર્યા તો 224 આવ્યા ઓકે 425 અને 39 આમનો સરવાળો કર્યો તો ભાઈ 464 આવ્યા એને ભાગ્યા 2 કર્યા તો 232 ઓકે સરવાળો કરીને અડધા કરેલા છે હવે જોજો ભાઈ 4 ને 5 9 9 ના અડધા 6 થાય નહીં એક આંકડાથી જોઈ લેવાનું 9 ને 5 13 ના થાય 8 ને 2 10 થઈ શકે 600 ને 200 800 800 ને કેટલા થશે 48 અને 22 870 ભાગ્યા 2 કરશો 435 થાય પણ 40 આપ્યા છે નહીં 0 અને 8 8 બરાબર છે 6 ને 1 7 798 ના અડધા કરશો તો 399 થાય that is your answer ખાલી સરવાળા બાદ બાકી પૂછ્યા છે વધારે કઈ લાંબુ નથી બરાબર છે બી કોન્ફિડન્ટ ચલો સરસ મજાનો પ્રશ્ન છે આ પ્રકારના પ્રશ્ન ઇવન ક્લાસ 1-2 માં પણ આવતા હોય છે હમણાં માટે આપણે 25 સેકન્ડનો સમય ફાળવીશું ભાઈ યોર ટાઈમ સ્ટાર્ટ નાઉ ચલો ફટાફટ p પ્લસ q નો અર્થ થાય છે p એ q નો ભાઈ છે ગુણાકારનો અર્થ છે p એ q ની માતા છે સરવાળાનો અર્થ છે p એ પિતા છે એન્ડ માઇનસ નો અર્થ થાય છે p એ q ની બહેન છે ચલો સરસ પ્રશ્ન છે જો અહીંયા તમને આલ્ફાબેટ ગમે તે આપેલા છે પણ સાઇન મતલબ રિલેશન દર્શાવે છે ઓકે ટાઈમ અપ આવી ગયો છે જેમને જેમને આવતું જાય તેઓ કમેન્ટ કરતા જશો આન્સર ને ચલો તો ભાઈ જો ભાઈ માઇનસ છે માઇનસ નો મતલબ પેલું એ બીજાની બહેન છે તો ઈ છે ને એ બહેન છે કોની એફ ની જેન્ડર મને ખબર છે નહીં આગળ પ્લસ પ્લસ નો મતલબ શું આપેલો છે પી એ ક્યુ નો ભાઈ છે તો એફ એ જી નો ભાઈ છે એફ ભાઈ છે કોનો જી નો ઓકે પાછો પ્લસ છે તો જી એ ભાઈ છે કોનો કે નો આગળ ગુણાકાર છે તો ગુણાકાર માટે પી એ ક્યુ ની માતા છે તો કે એ એચ ની માતા છે કે માતા છે કોની એચ ની ક્લિયર છે પણ એચ ની જેન્ડર ખબર છે નહીં તો શું કીધેલું છે ભાઈ એફ નો એચ સાથે તો જેની સાથે સાથે હોય ત્યાંથી બીજી બાજુ જોવાનું કીધેલું આપણે શીખવાડેલું છે ક્લાસમાં તો એચ થી ક્યાં જોઈશું આપણે એફ તરફ તો તમારા મમ્મી મમ્મીના ભાઈ શું થાય મામા હા કે ના છે આવું ક્યાંય યસ આન્સર શું આવશે મામું બરાબર છે ચલો પછી આગળ સરસ પ્રશ્ન હતો અગેન યોર question is on the screen your time start now it is only 20 seconds ચલો સરસ પ્રશ્ન છે જેમને આન્સર આવતો જાય કમેન્ટ આપતા જશો બરાબર છે એન્ડ ખાસ વિડીયોને લાઈક કરજો તમારા ફ્રેન્ડ સર્કલમાં શેર કરો જેટલું મેક્સિમમ શેરિંગ થશે એટલો આપણને થોડું ભણાવવાની વધારે મજા આવશે બરાબર છે અને વિડીયોને લાઈક અવશ્ય કરવાનું ભૂલતા નહીં બરાબર છે ચલો ગુડ ટાઈમ અપ જો તો ભાઈ 116 ના 111 થયા તો 5 કર્યા માઇનસ 111 ના 104 તો -7 અહીંયા કેટલા કરવા ખબર નથી અહીંયા કેટલા કરવા ખબર નથી પણ અહીંયા કર્યા એ ખબર છે 84 ના કેટલા થયા 71 એટલે -13 કર્યા 5 7 9 11 13 કરી શકે ને
9 -11 ને -13. તો 104 માંથી 9 જાય તો કેટલા આવે? 95. સહેલો પ્રશ્ન હતો, બહુ જ. બરાબર છે. ચલો વધીએ આગળ. આ તો કર્યું કા 95. ચલો અગેન ગુડ ક્વેશ્ચન. યોર ટાઈમ સ્ટાર્ટ નાઉ. ચલો શ્રેણીનો પ્રશ્ન છે. જોજો દરેક પેપરમાં લગભગ 2-3 શ્રેણીના પ્રશ્નો છે. તો નંબર સિરીઝને વ્યવસ્થિત કરી લેવું. બરાબર છે. જેમ યુપીએસસી માટે નંબર સિસ્ટમ ખૂબ જ મહત્વનું ચેપ્ટર છે, એ જ રીતે અહીંયા નંબર સિરીઝ ખૂબ જ મહત્વનું ચેપ્ટર છે. ક્લિયર છે? તો ખાસ કરીને દરેક વિદ્યાર્થીઓએ એ બાબતનો અવશ્ય અને માટે ધ્યાન રાખવું. ચલો ટાઈમ અપ. હા, જો શરૂઆતમાં મોટી સંખ્યા હોય અને સડનલી નાની સંખ્યા થતી હોય તો આપણે શું કરીશું ભાઈ? આપણને તમને એક વસ્તુ કીધેલી કે ભાઈ ભાગાકાર હોય અને શરૂઆતમાં નાની સંખ્યા હોય અને સડનલી મોટી થતી હોય તો શું થતો હોય? બે ક્રમિક સંખ્યા વચ્ચે ગુણાકાર થતો હોય. ક્લિયર છે? હા, જો અહીંયા તો ભાગ્યા એક જ છે. હા કે ના? અહીંયા 1596 એટલે 1600 લઈ લો. 1600 ભાગ્યા 4 કરો તો કેટલા થાય? 400. 4 ઓછા છે તો 1 ઓછું થઈ જશે. ઓકે. અહીંયા ભાગ્યા 5 થાય ને. 16 પંજા 80 અને 4 પંજા 20 થઈ ગયા. ઓકે. ભાગ્યા 5 ભાગ્યા 4 તો હવે શું આવશે? ભાગ્યા 3 ભાગ્યા 2 અને ભાગ્યા 1. તો 399 ભાગ્યા 3 કરશો તો કેટલા આવશે? 133. 133 ભાગ્યા 2 એટલે 66.5 થાય છે સેટ. યસ, તો જ સાચું, નહીતર નહીં. ક્લિયર છે? વધીએ આગળ. ચલો સરસ મજાનો પ્રશ્ન છે. નેહા પિતા, પુત્રી, બહેન. ટાઈમ સ્ટાર્ટ નાઉ. ક્લિયર છે? ચલો સરસ મજાના બધા ક્લાસ 3 ના વર્ગ 3 ના બેઝિક પ્રશ્નો છે, સીસી ગ્રુપ એ અને ગ્રુપ બી ના. તો જે પણ વિદ્યાર્થીઓ અત્યારે આપણી સાથે જોડાયા છે ફટાફટ આન્સર લાવતા જશે એન્ડ કમેન્ટ પણ કરતા જજો ભાઈ. કમેન્ટ તમારી બધાની બહુ ઓછી આવી રહી છે. ઓકે, ટાઈમ અપ. હા, જે વિદ્યાર્થી મિત્રો જીપીએસસી ક્લાસ 1-2 એન્ડ યુપીએસસી સીસેટ નો બેચ આપણે શરૂ કર્યો છે અને એ બેચમાં આપણે સીસી નો સંપૂર્ણ સિલેબસ આવરી લેવાના છીએ. કાલથી એમના ડેમો અત્યારે પૂર્ણ થઈ ગયા છે અને કાલથી એમનો રેગ્યુલર બેચ શરૂ થવાનો છે. તો જે વિદ્યાર્થીઓએ જીપીએસસી ક્લાસ 1-2 માટેનું મેથ્સ રીઝનિંગ એન્ડ યુપીએસસી માટેનું સીસેટ જેમને આ વર્ષે અથવા તો આવતા વર્ષે આપવાનું પ્લાનિંગ હોય એમના માટે સ્પેશિયલ બેચ શરૂ કરેલો છે મેથ્સ રીઝનિંગનો. તો જેમણે એડમિશન લેવું હોય તેઓ 7575061777 આ નંબર ઉપર અવશ્ય ને માટે કોન્ટેક્ટ કરે. બરાબર છે? બહુ મિનિમમ ફીઝમાં બહુ મોટી એક્ઝામ, મતલબ બધું જ કન્સેપ્ટ ક્લિયર કરાવવામાં આવશે, પ્લસ મોક ટેસ્ટ લેવામાં આવશે, પ્રેક્ટિસ ક્વેશ્ચન પણ તમને આપવામાં આવશે. બરાબર? એકે એંગલ બાકી નહીં રહે એવી 360 ડિગ્રીથી આપણે તૈયારી કરાવવાના છીએ. તો જે પણ વિદ્યાર્થીઓની ઈચ્છા હોય કે ભાઈ મારે પણ એક્ઝામ ક્રેક કરવી છે, બરાબર, મેથ્સ રીઝનિંગમાં સારામાં સારો સ્કોર કરવો છે, એ લોકો અવશ્યને માટે કોન્ટેક્ટ કરશે. અને આ વસ્તુ કરશો એટલે જે સીસીઈની એક્ઝામ જે વિદ્યાર્થીઓ આપવા જવાના છે એ લગભગ આમ વર્બલી ક્વેશ્ચન સોલ્વ કરી દેશે. ક્લિયર છે? ચલો તો વધીએ આગળ. ડિસ્ક્રિપ્શનમાં પણ નંબર ને લિંક આપેલું છે. પ્લસ હા, જે લોકોને મેથ્સ રીઝનિંગના ક્વેશ્ચનની પ્રેક્ટિસ કરવી છે એમણે મેથ્સ મોનાર્ક કરીને ટેલિગ્રામ ચેનલ છે, એમાં અવશ્યને માટે જોડાવું. એમાં ઘણા બધા મેથ્સ રીઝનિંગના 400+ ક્વેશ્ચન પ્રેક્ટિસ માટે મૂકેલા છે અને બધા યુપીએસસી અને જીપીએસસી 1-2 માં પૂછાઈ શકે એવા પણ છે. હા, ક્વેશ્ચનની લેંગ્વેજ હિન્દી એન્ડ ઇંગ્લિશ જ છે. બરાબર છે? ચલો તો વધીએ આગળ. નેહાના પિતાએ નેહાને કહ્યું. ઓકે, ચલો નેહાના પિતા છે, આ થઈ ગઈ નેહા. એમના પિતાએ કોને કહ્યું? નેહાને કહ્યું, મારા પિતાને. તો આ જે પિતા છે, પિતા, એના પિતાને, તો એના નેહાના જે પિતા હતા આ પ્લસ થઈ ગયું. હા કે ના? પિતાને એક પુત્રી છે, નેહાના પિતાને એક પુત્રી છે, તો આ જે પિતા છે એની બહેન હશે. આ પુત્રી થઈ એમની તો. હા કે ના? એ નેહાના પિતાની કોણ હોય? બેન. જેની બહેન નલિની છે,
મારા પિતાને એક પુત્રી છે. મારા પિતાને એક પુત્રી છે જેની બહેન નલિની છે. આ પુત્રી છે એની બહેન પાછી કોણ છે? નલિની. ક્લિયર છે? હા કે ના? હવે શું કીધેલું છે? નલિનીનો નેહા સાથે શું સંબંધ થાય? તો આની દીકરી કોણ છે? નેહા. તો નલિનીનો નેહા સાથે, નેહાથી ક્યાં જોશું આપણે? નલિની, તમારા પપ્પાની બેન શું થાય? ફઈ. ફઈ તો ઓપ્શન આપ્યો નથી. કઈક લોચો છે? એક મિનિટ. નેહાના પિતાએ નેહાને કહ્યું, નેહાના પિતાએ નેહાને કહ્યું, મારા પિતાને એક પુત્રી છે જેની બહેન નલિની છે. જેની બહેન, પુત્રીની બહેન કોણ છે? નલિની. તો નલિનીનો નેહા સાથે શું સંબંધ છે? નલિનીનો નેહા સાથે. તો નેહાથી ક્યાં જોવાનું? નલિની. તો નેહાથી નલિની, તો પપ્પાની બહેન. તો શું આવશે? ફોઈ જ આન્સર આવશે. મે બી ક્વેશ્ચન રદ થઈ શકે. બરાબર છે? ચલો વધી આગળ. ચલિए અગેન ખૂબ જ સરસ પ્રશ્ન છે કોમ્પ્યુટર સ્ક્રીન પર તમારી સમક્ષ. ચલો અગેન સિરીઝનો પ્રશ્ન છે. ખૂબ જ ફટાફટ આન્સર કમેન્ટ કરતા જજો ભાઈ. ચલો ખૂબ સરસ. કેટલા પ્લસ કરું ખબર નહીં, કેટલા પ્લસ કરું ખબર નહીં. કેટલા પ્લસ થયા છે? 3. કેટલા પ્લસ છે? 1. કેટલા પ્લસ છે? 2. કેટલા પ્લસ છે? 3. તો જુઓ તો ભાઈ 1 2 3 એવી સિરીઝ છે. 3 છે તો અહીંયા 2 અને અહીંયા 1 હોય. 1 2 3 1 2 3 આવી સિરીઝ ચાલે છે. તો ભાઈ 35માં 1 ઉમેરો તો કેટલા થાય? 36. 36માં 2 ઉમેરો તો 38 થઈ જાય છે. યસ, તો આન્સર થઈ ગયો 36. બહુ જ ગરીબ પ્રશ્ન છે. આ તો વર્બલી થયો, આ તો લખું છું હું, બરાબર. હકીકતમાં લખવાની જરૂર હોતી નથી આવા પ્રશ્નોમાં. ચલો અગેન ડેટા સફિશિયન્સીના ઘણા બધા પ્રશ્નો પૂછાયા છે પરીક્ષામાં, એટલે આ ચેપ્ટરને ખાસ કરીને વિશેષ કરવું, કેમ કે આ ચેપ્ટરનો મેઇન ઉદ્દેશ્ય જ એવો છે. આ ચેપ્ટર આવડવા માટે બધા જ ચેપ્ટર આવડવા જોઈએ. પ્લસ આ ચેપ્ટરનો મેઇન બેનિફિટ એ છે કે તમારે ગણતરી કરવાની જ ના હોય, ખાલી ક્વેશ્ચન જોઈને આન્સર લખવાનો. જવાબ આવે છે તો હા, નથી આવતો તો ના. ક્લિયર છે? ચલો ટાઈમ અપ. થોડો સમય આપી હજુ 5-1 સેકન્ડ. ક્વેશ્ચન મોટો છે, કદાચ ઘણાને તો વાંચવામાં જ ટાઈમ લાગી ગયો હશે. બરાબર છે? ચલો ભાઈ ફટાફટ આન્સર આવે એમ કમેન્ટ કરતા જજો. ચલો વર્ગમાં છોકરાઓ અને છોકરીઓ હોય તો કુલ વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી છે તે શોધવાનું છે. વર્ગમાં છોકરા 10 છે, બોયઝ કેટલા છે? 10. તો ખાલી વિધાન 1 થી જવાબ આપી શકે નહીં, કેમ કે છોકરીની વાત જ નથી. વર્ગમાં છોકરીઓની સંખ્યા છોકરાઓની સંખ્યા કરતા 2 વધુ છે, તો ગર્લ્સ કેટલી છે? 12. તો ખાલી બીજાથી જવાબ આવે નહીં, પણ બંનેને ભેગા કરી દઈએ તો 10 ને 12 22 ચોક્કસપણે કહી શકીએ. તો બંનેનો એક સાથે ઉપયોગ કરીને આપી શકાય, એકલાનો ઉપયોગ કરીને આપી શકાય નહીં. क्लियर છે? બહુ ચુલ્લू ક્વેશ્ચન है ये. ठीक है, चलिए. સરસ પ્રશ્ન છે આ. એકનો એક ક્વેશ્ચન મારી સમક્ષ ત્રીજી વાર આવ્યો છે, એટલે આપણે અહીંયા એક્ઝામમાં બીજી વાર લીધો છે આપણી પીવાયક્યુ સિરીઝમાં. બધાને ફટાફટ જવાબ આવી જવો જોઈએ, વિધિન શોર્ટ ટાઈમ આન્સર આવવો જોઈએ. ચલો ફટાફટ કમેન્ટ. ચલો ફટાફટ ફટાફટ. પ્રેક્ટિસ મેક્સ મેન પરફેક્ટ. ઓકે, ટાઈમ અપ. જો ભાઈ આપણે ગઈ વખતે જે કરેલું એમાં ક્વેશ્ચન માર્કની જગ્યાએ આપેલું હતું, અહીંયા પૂછેલું હતું. અહીંયા ઉલટું છે. આ ભાઈ 14 નો વર્ગ 14 નો ઘન, 9 નો વર્ગ 12 નો વર્ગ 12 નો ઘન આપેલો છે. તો ભાઈ 9 નો વર્ગ છે તો 9 નો ઘન આવશે. 9 નો ઘન કેટલો થાય? 729.
ક્લિયર છે? આ બધા તો જોઈને ટીકડું જ મારવાનું હોય, આમાં પછી ગણતરી કરવાની બેસવાનું પેન લઈને. પણ વર્ગને ઘન આવડવા જોઈએ. આપણે ક્લાસમાં હોમવર્ક આપીએ છીએ કે ભાઈ 1 થી 30 ટેબલ, 1 થી 25 સુધી વર્ગ અને 1 થી 10, 15 સુધી ઘન આવડતા હશે તો તમને આપણે બધા જ વર્ગ અને ઘન શીખવાડી દઈશું, વર્ગમૂળ ને ઘનમૂળ. બરાબર છે? ચલો, યુ હેવ રીચ્ડ એન્ડ ઓફ ધી ડોક્યુમેન્ટ. તો વિદ્યાર્થી મિત્રો, આજનો સેશન જો તમને સારો લાગી રહ્યો હોય, હું પણ મહેનત કરી રહ્યો છું, તમે પણ મહેનત કરી રહ્યા છો. એક સમય એવો આવશે કે તમે મહેનત કરતા કરતા ઘણું બધું કરી જશો, તમારું ધ્યાન પણ નહીં હોય, એન્ડ રિઝલ્ટ એ તમને જ્યારે આવશે ત્યારે ખબર પડશે કે ના, આપણે PYQ સિરીઝમાં જોઈન થયા એનો ઘણો બધો આપણને ફાયદો થયો છે. તો જે મિત્રો તમારા તૈયારી કરી રહ્યા છે એમને ખાસ ને ખાસ લિંક શેર કરજો. ઓકે, ગુડ નાઇટ, જય સ્વામિનારાયણ.